સુરત શહેરમાં ગુનાખોરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ડિંડોલી વિસ્તારમાં બનેલી ચોરીની એક તાજેતરની ઘટનાએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અહીં એક મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સે જે રીતે ભક્તિ પ્રદર્શન કર્યું તે જોઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ બંને ચોંકી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, હવે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 11 ફેબ્રુઆરીના રોજ સાંજે એક અજાણ્યો શખ્સ ડિંડોલી વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે તે કોઈ રીઢા ગુનેગારની જેમ નહીં, પરંતુ એક સાચા ભક્તની જેમ વર્તે છે. સૌથી પહેલા માતાજીની મૂર્તિ સમક્ષ નતમસ્તક થાય છે, પગે લાગે છે, પોતાના કાન પકડી જાણે કોઈ મોટી ભૂલ કરી રહ્યો હોય તેમ માતાજી પાસે માફી માંગતો નજરે પડે છે. ત્યારબાદ આ ચોર માતાજીની મૂર્તિની બીજી બાજુ જાય છે. ત્યાં પણ તે ફરી એકવાર હાથ જોડીને પ્રાર્થના કરતો દેખાય છે. જોકે આ પ્રાર્થના શ્રદ્ધાની નહીં પણ ડરની હોય તેવું જણાય છે, કારણ કે તે સતત આજુબાજુ નજર દોડાવતો રહે છે. કોઈ તેને જોઈતો નથી રહ્યું ને. મનમાં પાપ અને મોઢા પર પસ્તાવો હોય તેવા હાવભાવ સાથે તે થોડીવાર ત્યાં ઊભો રહે છે અને આખરે પોતાના અસલી ઇરાદા પર ઉતરી આવે છે. થોડી સેકન્ડોમાં આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ જ્યારે તેને ખાતરી થાય છે કે આસપાસ કોઈ નથી, ત્યારે તે તરત જ માતાજીની પ્રતિમા પાસે રાખવામાં આવેલી ભારેખમ દાનપેટીને ઉંચકે છે. જે હાથ થોડીવાર પહેલા પ્રાર્થનામાં જોડાયેલા હતા તે જ હાથે દાનપેટી ઉઠાવી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે મંદિર સંચાલક દ્વારા ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફૂટેજમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાથી પોલીસને આશા છે કે તે ટૂંક સમયમાં ઝડપાઈ જશે. જોકે સ્થાનિકોમાં ચર્ચા છે કે ભલી ચોરી માતાજીની માફી માંગી હોય, પણ કાયદાના સિકંજામાંથી બચવું તેના માટે હવે અઘરું છે.